કેવા મસ્તની મારે 2015 લઈને એમાં રામ લખેલા છે જઈ શકતે હે લઈને રમતી થી મારે દીકા કીધે રામ જોરથી કીધું આ તો કંચન આવી જશે રીલ બનાવવા વિવે કરે કયા ખા આજે છે રામ નવમી આજે છે કે કાલે છે 2 દિવસ છે એમ કે 10 વાગ્યા પછી છે ને આજે 8મું નોરતું છે રામ નવમી 27 છે ને 26 છે અડધું છે એમ કે 10 વાગ્યા પછી રામનવમી છે બપોરે બીજા દિવસ સુધી છે એવો મેં વિડીયો જોયો હતો ખબર બેટા ને ભાઈ તમારો સવાલ એ છે કે વિક્રમભાઈ ગાડીનું શું થયું કાર લેવાના હતા કે પછી બંધ રાખ્યું તો આ બધું શું છે હમણાં બાધન હાલે છે તો આ બધું નિર્ણય શું આવે છે જોવું પડશે 5 દી એટલે મેં કીધું 2-5 દી ખમી દઈ ને અમે લોનની પ્રોસેસ ને બધું વાર લાગે આમ તો એ બધું થઈ તો ગયું છે લોનનું ઘરે આવવાના છે ને આવી ગયા છે ને બધું મકાનના ફોટા પડે કેમ કે લોન 8-9 લાખની આપણે લોન લેવી તો લોન એમને ન આપે પેલા ઘર જોવે આપણે કામ શું કરીએ એ જોવે બધું આપણી શાખા ત્યાં ટૂંકમાં જોવે પછી આપણે લોન આપે પછી આપણે ગાડી લઈએ છીએ ને ગાડી તો લેવાની જ છે પણ 5 દી કદાચ વહેલા મોડી કેમ કે આ બધું તમે કોમેન્ટ કરો કે આ બધું બાજુને હાલે છે તો એ કઈ રેડી છે કે કામ બધું થરીકું આપણું વાયલા કરશે કે પછી હમણાં લેવાય નહીં કે પછી સમજાતું નથી ટૂંકમાં ખબર હતી મને તો કાઈ ખબર પડता નથી હું કરે એટલે લેવી તો છે જ ગણતરી છે જ પણ 5-7 आप लोग कमेंट कर रहे हैं કેટલા કે તમારા લોકો ગાડીમાં પૈસા નાખો માં એની કરતા પ્લોટ લઈ લો મકાન લઈ લો પણ હું કરવા કાઈ ખબર પડતા નથી તમારો સપોર્ટ હે તો બધું લેવા અત્યારે હવે ગાડી શોખ છે મને કે ભાઈ આ ઉંમરે ગાડી સાહબની શોખ હવે આ ઉંમરે ગાડી નહીં લેવું તો કી ઉંમરે લેવું કાલે 20 વર્ષની થઈ જાય ત્યારે ગાડી શું કરવી કે બેટા સમય આ છે ગાડી લેવાનો એટલે હું ગાડી પહેલા લઉં છું ભાઈ મને ખબર છે કે હું ભૂલ કરું છું કે બધાને સમય કે આ બધું ઊંધું કરે છે તો મને ખબર છે કે ઊંધું થાય છે પણ પેલા ગાડી મારો શોખ છે પૂરો કરલો ભગવાનની ઈચ્છા તમારા બધાનો સપોર્ટ હે તો મકાનનું કાંઈ વ્યવસ્થા કરીશું પણ અત્યારે મારો આ નિર્ણય છે કે હું એક કાર લઉં હા મારી વિશ્વાને બુપા બોલે તો કેવી રીતે જોવે પછી વિડિયો જોવે મોબાઈલ જોવે સાવાદી ને ભાઈ બધું છે ને હું લઉં છું તો પ્રીતિના ભરોસે ને વિશ્વાના ભરોસે હું કરું છું કેમ કે રૂપિયા તો કોઈ પાસે એટલા બધા હોય નહીં હું આગળ હાલું તો આપ લોગ કે ભરોસે મારા સાહેબ મારા ભરોસે હાલે છે પર હું આપ લોગ કે ભરોસે હાલું આપ લોગ સપોર્ટ કરીએ તો મારા હાટું બધુંય છે આપ લોગ સપોર્ટ કરી રાખીએ એવા ને એવા તો મારા લોનના પ્રોસેસ થઈ ગયા નો થયા ભરાય નો ભરાય अब आप लोग के ऊपर से तो चलिए मारा ब्लॉग में बने रहिए पहला હું જાઉં છું માથું ઓરાઈ લઉં અને બીસો મારી રહેતી નથી હોઈ જાય તો બધું કામ થાય વના કાઈ કામ થાતું નથી પૌવા બને હવે પ્રીતિ પૌવા પડ્યા છે ને તેનો સેવડા જેવું બનાવ્યું કા ખબર એમ નમ કરી ખાઈ તો મીઠું ઓછું છે મીઠું ઓછું છે મેં સાકી લીધા હા એટલે ઓછું નાખી કે મારે બધી જાય તો કહેંગે બધાને ખા બાકી પ્રીતિ વિચાર બનાવે છે બટેટાનું શાક ભાત બનાવજો ભાત બનાવ બાકી જો આ મજા આવે ખાવાની ખાઈ લે છે થોડો ઓ ગરમ છે ગરમ મારા સાહેબ ગયે હે અહીંયા ગુલ્ફી લેવા મારા માટે વાહ વાહ જો રહે અંદર મારા સાहब બહુ હારા છે જો કહું ન કહી દેते કે ને બાબू ગુલ્ફી वाला આવ્યા કાલે લેતે ગે લેવા મને જવા ના દે હે જલ્દી છે વાહ વાહ ધડીએ વના ઓગરી જાય હા વિવા હાલ હાલ ગુલ્ફી ખાવા હાલ આલે પ્રીતિ નો રખ હતો નથારો એમ કીધો કંદર કે ઘા કરી દીધો આ થોડું સારું કેમ ન થરા આવું થોડું કામ એવા હારા આવે બાબુ અમે ફગાવશું ને ખાઈ તો જાવ કા મને કા ધોરા ધોરા ભરાવ એ ચાવલ ખારી છે આ પ્રીતિને જેમ શીખવાડી દે પ્રીતિ તમે સોકા ખાધા સોકાઈ આ ખબર આ બધા બીખવા હાટું માંગે એટલે જરીક નાખી દો ભલે એને તો ખોટે ખોરામની ખાવા બેસી જાય ને કે જાય પછી આગળ બધું તો અહીંયા રોટી થી ખબર છે અને સાયકલમાં બેહાડી દે હા સાયકલ માં બેહાડી દઉં તો 2 મિનિટ રમશે પછી તો ખે હા હા કરશે જોઈએ પકડવા દે તો હું ખાઈ લે પછી તું ખાઈ લે બીજું હું ઘડી ખાધે રહું અરે અરે ખાવા બેહી જાવ એકલા એકલા ને લાગે કે ખાવું ય નથી જો ભાઈ જમવામાં મરચા છે મરચા મસાલો છે આથાણા છે બિહારના ભાત છે શાક બટેટા અને રોટલા ને ભાઈ વિશ્વાસ છે ગુજરાતની અને એક વિશ્વાસ છે ચોખા મેં એટલે બને લાડ બને વિશ્વા ને મમ્મી છે બિહારની વિશ્વા થઈ ગઈ ગુજરાતની હા પ્રીતિના પપ્પા કહે છે કે આને બિહારી ભાષા શીખવાડશે પણ મારે વિશ્વાસ શીખશે નહીં કેમ કે ગુજરાતમાં રહી તો કોઈ દી નહીં ખાવાના
બિહારી ભોજપુરી ઓ જોઈએ ભાઈ આ ભોજપુરી શીખે છે કે નહીં મને નથી લાગતું ભોજપુરી ભાષા આવડે તો કાયમ થોડી બોલતા સમજતા તો આવડી જાય ને સમજતા શીખે હા તો બસ એટલું જોવે બીજું કાંઈ એ નહીં કાયમ અહીંયા થોડી ભોજપુરી બોલવાની હોય આવડી જાય સારું ચलिए મારે કાકની पंद्रह લેવા જવાનું છે ફૂલડા લેવા જવાનું છે આજ से आठम काल થઈ જાય નવમી યાની રામનવમી થઈ જાય કાલ તો ચलिए આજ ડેકોરેશન કરવાની છે એટલે હું એની માટે હું વિષયને તૈયાર કરી દઉં પ્લસમાં ડેકોરેશન પણ મારા બ્લોગમાં બને રહી જ મોસ્ટલી બ્લોગ આવશે તો ચलिए હું જાઉં છું હજી 15 લેવા હેના 15 લેવા જાઉં તોતના 15 લેવા હેના 15 લેવા જાઉં તોત હું તોત તોત એવું તોત મારી માં કહેવાય તોત હાલો વિશ્વા તોત ના પાંદડા સેતુડાનું કહેવાય સેતુડા અહીંયા ક્યાં બોલ છે લખી પણ ઘરે છે ને ખબર નથી હાલો ચલી પાંદડા લેવા જઈએ હાલો ભાઈ મારા સાहब નતા જતા હુઈ જતા था હું હુવા દીધી નહીં ખાલી આરામ કરતો ઘડી ખાઈને મગરી લાંબુ ડેલ પૂરું એમ હુવા દીધી નહીં ચા પી લીધો મેં ચલી ચા બો પીવો હું તું તોત કહેતી હતી તોત હું તો તાને કહેવાય અને તોત કે ભાઈ અમારે એ તો જો આપણે કોમેન્ટ કરો આપણે તને સેતુડા કે આ સેતુ તો અહીંયા આવ્યા હોય સમજો એટલે ઝાખા કેમ દેખાય સેતુડા તોત કહેવાય જરા આ સેતુડા કહેવાય આપકો શું ખબર પડતા જો ભાઈ જો તો બાબા નાનો નાનો હું દેખાડો સેતુડા છે જો આ સેતુડું છે શું છે સેતુડા છે પ્રીતિ તો આના પાંદડા લઈ જવાના છે એમ ને કેટલા લેવાના છે પ્રીતિ આ બધા કપાઈ ગયેલા છે બધા આવા જ હોય નહીં આ તો ખાઈ ગયા ના રે બધા એવા છે નહીં ફૂટડી તો કાં આવે જાવડા લે હા તો ભાઈ પ્રીતિ છે ને બધાય ફૂલ કરવા મળી છે કટિંગ બધાય કરવાના છે પ્રીતિ અહીંયા ખાલી પીરા આ બધા પીરા છે ને એ જો કટિંગ કરી નાખ્યા છે આ બધું કાઢી નાખ્યું છે જો કટિંગ કરેલા છે આ સફેદ પીરા પછી આ કેસરી પ્રીતિ ફૂલ લઈ આવ્યો ભાઈ લાડ બધાય ક્યાંથી લાવી મંદિરે મંદિરેથી ફૂલ લઈ આવી છે મારે વિશ્વા રમે છે ને તો કાંઈ ચાર કરી નાખ્યું પ્રીતિએ શું 3 મંદિર બનાવી નાખ્યા છે ને અહીંયા હજી બને છે કઈ કહેતી એને કઈ લેતી નહીં હું તો વિશ્વાસ રાખે ભાઈ અહીં તો ભાઈ હું તો બનાવી લઉં પેલા બનેલો વિડીયોમાં તો લે કર મને તો આગળ ખબર પડી જો ભાઈ આજે છે રામનવમી તો જો ભાઈ પ્રીતિ મસ્ત મસ્ત કરવા મળી છે ડેકોરેશન વિશ્વા આજે મારે વિશ્વા અહીંયા છે પછી મારે વિશ્વાને કપડાં પહેરવાના બાકી છે રીખા કા બેટા જાય એટલે મારો દીકરા હાલો એમાં બને છે રામ મંદિર આજકાલ અયોધ્યા જાવ પ્રીતિ હા હાલો ભાઈ આજકાલ ડન અયોધ્યા સુધી જવાનું છે મારા જય શ્રી રામ લખાઈ ગયેલા છે હવે મારે એ વિશ્વાને માથે પહેરાવવાની મારે બનાવવાની છે તો આપ લોગ જોઈ सकते हैं કે અહીંયા વાણ બનાવી પ્લસમાં અહીંયા જય શ્રી રામ લખી અહીંયા મંદિરીએ બનાવી અહીંયા વિશ્વાના હાથમાં પહેરાવા હાટું બનાવી હવે અમે બનાવવાનું છે વિશ્વાને પહેરવા વાળા વિશ્વાને એકને રાખવી પડે વિડીયો રેખા બનતા નથી તો તમારે લાડ ઘડી શૂટિંગ લઉં પણ અહીંયા આને રાખવી પડે ક્યારે ઓ રામ 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 વાહ વાહ ઠેઠુંથી પાંદડામાં રામ લખ્યું છે અહીંયા જય શ્રી રામ આ પ્રીતિની મહેનત બહુ છે તો કોમેન્ટ એક લાઈક કેમ લાગે પ્રીતિ સબસ્ક્રાઇબ પણ હોત કરી લેતો કા સબસ્ક્રાઇબ હોત કરી નાખી અને ભાઈ મેં પ્રમોશન તો ઘણા બધા કર્યા પણ આજ મારે એવું પ્રમોશન છે ને કે સ્કીપ લખીને દેવાની છે પહેલાં તો મેં એટલા ટાઈમથી પ્રમોશન કરું પણ સ્કીપ લખીને કોઈ દી નથી આપી તો એ મારે કેવો ટાઈમ લાગે થોડો લખવામાં કેમ કે કઈ રીતે આપણે આખો વિડીયો બનાવવાનો છે ને એ આખો વિડીયો લખવાનો પહેલાં પ્રમોશનનો કે મેં આ રીતે આનું આ દેખાડશું આમ વસ્તુ નથી એમને તો હું કયું નહીં કરું છું થઈ જાય આગળ એમ તો હવે સમજાઈ ગયું પહેલાં તો સમજાતું પહેલાં આગળ વિચાર કર્યો કઈ રીતે મેડમ કહે છે તો હવે સમજાઈ ગયું છે હવે આગળ હું લખવા માંડું થોડીક વાર લાગશે 5-10 મિનિટનું કામ છે પણ સમજવું ને એ અઘરું છે પહેલાં આપણને એમ લાગે કે આ બહુ અઘરું છે તો પહેલાં શરૂઆતમાં મને એમ જ થયું કે આ અઘરું છે આ નહીં થાય મારતા પણ જો એને હું સમજવા લાગ્યો ઘડીક વાત કરી મેડમ મારે સમજવા ને તો સમજાઈ ગયું કે ઠેકા હું કહેવા માંગે છે એટલે આવું બધા પ્રોબ્લેમ નાના બધાને આવતા જ હોય છે પણ આ પ્રોબ્લેમ અમને સારા લાગે કેમ કે અમારો કન્ટેન્ટ છે અમારો કામ છે એટલે અમને આ પ્રોબ્લેમ સારા લાગે બાકી મજા છે બાકી તો જ્યારે મસ્ત મજાનું શ્રી રામ લખાવવાનું છે ને આખું દોરા ને પછી એને મસ્ત મજાનો વિડીયો બનવાનો છે પાંદડા કેમ ઉડી જાય પ્રીતિ પવન આવી ગયો તો જો ભાઈ મસ્ત મજાનું બધું રેડી થઈ ગયું છે હવે ખાલી આપણે છે ને વિશ્વાને હુરાવાની છે અને પ્રીતિ કરે છે દીવા ઓલા ફ્રૂટા પ્રીતિ પ્રીતિ 4 થઈ ગયો માથામાં જો શું કયો ગંજરો ખોટો ગંજરો નાખો જો ભાઈ હું કહી દઉં આસુ હવે વિશ્વાને 4 કરવાનો છે કે વિશ્વાને 4 કરીને હુરાવાની છે ને પછી વિડીયો બનાવવાનો છે તને કાંઈ
રમાડે ભાઈ વિવેકભાઈ રમાડે વિશ્વાને વિશ્વા રમાડે વિવેકને દાંત કાઢે તું મારી લેતો ને બજારી તો ફાઇનલી ભાઈ મારી વિશ્વા મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર અને હવે બનાવી દીધી સિયા બધાના બધા દીવા જગાવવાના છે હવે થઈ ગયા હું આપણે વિશ્વાને અહીંયા હું રહી દઉં છું સરસ વિશ્વા ભાઈ રોતી નથી સારું છે મારી વિશ્વા એક બાકી રાખજે પ્રીતિ બિહાડસ હું બેહી ગઈ તો હું બેહારી દીધી એટલે વિશ્વા ભાઈ વાહ પ્રીતિ જો બેટા પાપા જો પાપા અરે વાહ બેટા મારા કામ વહી ગયા તારા બેટા લાલા જઈ શકતે મારી વિચારને પેરાવી હો દીધેલી છું કેવા મસ્તની મારે 215 લઈને એમાં રામ લખેલા છે જઈ શકતે હે લઈને રમતી થી મારા દીકા बेटा केवा रमे लाला तुम्हारे डेकोरेशन केवा लगा जरूर आप लोग कमेंट में बताइएगा आप लोग जरूर कमेंट में जय श्री राम जरूर लिख दीजिएगा चलिए हमारा साहब आ रहे हैं तो एक बार रील बनाई देवाए आप लोग बताइएगा कि आप लोग के साइड के दी रामनवमी से અહીંયા તો અડધામણા આજ કે અડધામણા કાલ કે બધા વિડિયો આપડા બની ગયા છે મસ્ત મજાનો વ્લોગ એ બની ગયો છે ને રીલ એ બની ગઈ છે અને વિશ્વા કવરાઈ ગઈ છે મને વિશ્વાસ જોઈએ કેટલા પસીના આવે ગરમી થઈ ગઈ મારી દીકરીને ભાઈ કાઢો કાઢો એલા કાઢે કે તો ચાલવાના ફાઇનલી મારી વિશ્વાને તૈયાર કરી હતી હું વિવાભાઈને તૈયાર નથી કરી કેમ કે વિવાભાઈને ઉપર ને પરાર તૈયાર કરી હતી ને જન્માષ્ટમીમાં તો આ હરખા ત્યાર છે નતા પ્લસ માં રૂવા મળ્યા બગાડી દીધા હતા એટલે હવે હું કઈ કહેતી નથી તો જોઈને કે અત્યારે પ્રેરણે કે મને મને કઈ નથી કરવા મને ત્યાર થાવું છે હું કઈ તાર તને હું હનુમાન દાદા બનાવી દઉં બોલ બેટા જય જય શ્રી રામ લે બોલ કે ની જય જય શ્રી રામ ખાલી રામ કે રામ કે દે રામ જોરથી કે તો આ તો કંચન આવી જશે રીલ બનાવવા વિવે કરે કયા ખા પીળો ગોટકામાં હા તે પીરો હારો લાગશે કેસરી પીરા તો ફ્રેન્ડ ફાઇનલી મારા બધું કામ થઈ ગયા હવે રાંધવાની બાકી છે તો હું જાઉં છું રાંધવા મારા સાહેબ જોઈ શકते आप लोग હું कर रहे हैं તો ભાઈ આપણે બધું રામ ને લખ્યું છે અયોધ્યાનું મંદિર દોર્યું છે બધું તો આને આપણે ઝાકો આવે નહીં તો આને આપણે જાવ ને નો ફગવા પ્રીતિ નદીમાં પધરાવા જવું પડશે બધી વસ્તુ હવારે હા એટલે ફેવ કરવું રેડી હા હવારે બધું એક જબલામાં ભરી નદીમાં હો કાલના બ્લોગમાં આવશે બસ બાકી બધું આ બધું ફેવ કરી લઈ રેડી આ મંદિર બહુ મસ્ત લાગ્યા મને મંદિર બહુ મસ્ત બન્યું તો ભાઈ આપણે છે ને વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરવાનો છે સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલ બીજા વ્લોગમાં જ્યાં સુધી બાય બાય